વડોદરામાં તંત્ર સર્જિત પૂર આવ્યું તેને 1 માસનો સમય વીતી ગયો છે। 1 મહિનામાં આખરે શું સ્થિતિ બદલાઈ છે તે વિશે વાત કરવી છે, કારણ કે 26 ઓગસ્ટે પૂર આવ્યું, 80% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। 3 થી 4 દિવસ સુધી લોકોના ઘરમાં પાણી રહ્યું હતું, ફર્નિચર બરબાદ થઈ ગયું, તેમના વાહનો ખોટકાઈ ગયા, 9 લોકોના મોત થઈ ગયા। અનેક એવા વિસ્તારો છે કે હજુ પણ સહાય ઝંખી રહ્યા છે। સર્વે સહાયનું કામ ન થયું હોવાનું સ્થાનિકોમાં આજે પણ રોષ છે અને હવે અહીંયાની જનતાએ એવું મન બનાવ્યું છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષ હવે ન આવે તો સારું, કારણ કે તમે જો આવશો તો પછી તમારે અમારા રોષનો ભોગ બનવું પડશે ને તે માટેનું ટીઝર, હું ટીઝર એટલા માટે કહીશ કારણ કે જનતાએ એક ટીઝર જે સ્થાનિક નગરસેવકો છે, કાઉન્સિલર છે, ધારાસભ્યો છે, તેમને બતાવી દીધું છે કે જો તમે કામ નહીં કરો તો તમારી સ્થિતિ કેવી થશે તે તમને અમે બતાવી દઈશું। વિકાસ, આ વડોદરાના જે શાસકો છે એ શાસકોની સિરીઝ અમે આખી દેખાડી। જેમ ઓટીટી પર સિરીઝ રિલીઝ થાય, એમાં એક એપિસોડ આવે, બીજો એપિસોડ આવે, ત્રીજો એપિસોડ આવે। વડોદરામાં જે તંત્ર સર્જિત પૂર, જે પૂરની પાછળ વિશ્વામિત્રીમાં દબાણો થયા, એના કારણે પૂર આવ્યું, એના અમે કેટલા બધા તમને પુરાવા દેખાડ્યા, તંત્રની લાલિયાવાડી દેખાડી, તંત્રના બાબુઓની લાલિયાવાડી દેખાડી, નેતાજીની લાલિયાવાડી દેખાડી, જનતાનો રોષ બતાવ્યો। 1 મહિનો વીતી ગયો છે। 1 મહિના પછી વડોદરાની સ્થિતિ શું છે? શું વડોદરા વાસીઓને આજે એમ પૂછવા જઈએ કે શું તમે અહીંયાના શાસકો છે એમણે ભલે પૂરની જે ઘટના બની એ પછી એમની પાસે સમય હતો કે હવે આપણે એનું રિડેમ્પશન કરીએ, કે ભાઈ ભૂલ થઈ ગઈ, ચૂક થઈ ગઈ, હવે શું કરીએ કે જનતાને પૂરતી સહાય માટેના પ્રયાસો કરીએ, એમની સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો કરીએ। જે જાનમાલની નુકસાની છે તો તમે કરી જ નહીં શકવાના, કેમ કે તમે કુદરત નથી, તમે તો ખાઈકીનો વેપાર લઈને બેઠેલા સાહેબો છો, પણ તમારી પાસે છતાં પણ તક હતી કેમ કે મશીનરી તમારી પાસે હતી, તંત્ર તમે ચલાવો છો, વહીવટ તમે ચલાવો છો, એટલે તમારી પાસે તક હતી કે તમે વડોદરા વાસીઓની જે મુશ્કેલીઓ છે એને દૂર કરો। પણ આજે પણ સ્થિતિ શું છે ગ્રાઉન્ડ પર? આજે તમને અમે પૂછીએ છીએ, વડોદરાના શાસકોને પૂછીએ છીએ કે તમને ભરોસો છે કે આજે અમે જઈને પૂછીએ વડોદરાની જનતાને તો એ ટેસ્ટમાં તમે પાસ થશો? તમને ભરોસો છે? નહીં, કેમ કે આજે પણ જનતા, આજની જ ઘટના છે વિકાસ, કે લોકો ચોકમાં ભેગા થયા અને હાય હાય ના નારા બોલાવ્યા। બિલકુલ, હાય હાય ના નારા બોલાવ્યા। આખો મહિનો અહીંયાના તંત્રએ, સત્તાધીશોએ ફક્ત નાટક જ કર્યા છે। વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે ચારે બાજુ પાણી ભરાયેલા હતા, ત્યારે કોઈ પણ નહોતું પહોંચ્યું, પરંતુ જે આપણા મંત્રી શ્રી છે ઋષિકેશભાઈ પટેલ, જગદીશ પંચાલ, તે ડમ્પર પર બેસીને ત્યાં ફોટો સેશન માટે પહોંચ્યા હતા, પછી કંટ્રોલ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહીને જતા રહ્યા હજુ પણ 24 કલાક લાગશે। પછી તમામ જગ્યાએ ફૂડ પેકેટ સમયસર નહોતા પહોંચ્યા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી કહે છે કે ભાઈ તમારે તો હવે બોટની બધાની વ્યવસ્થા રાખવી પડશે, એટલે કે આવનાર સમયમાં પણ પૂર આવી શકે છે તેવું તેમણે કહ્યું। પછી શું થયું? મનીષા વકીલ ધારાસભ્ય પછી ફોટો સેશન માટે બહાર નીકળ્યા, જનતાએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા। ધારાસભ્ય તેમને પણ ત્યાંથી ભાગવું પડ્યું હતું। અનેક એવા કાઉન્સિલર છે, પછી સાધારણ સભા મળે છે, સાધારણ સભામાં તમારા જ પક્ષના જે કાઉન્સિલર છે તમારા પર સવાલ ઉઠાવે છે કે હવે તો તમે માફી માંગી લો, છતાં પણ તમે માફી માંગતા નથી। ચારે બાજુ અમે તમને વારંવાર ચેતવ્યા હતા, અમે કાઉન્સિલર છીએ, અમે ચૂંટાયેલા છીએ, અમને ખબર છે વર્ષોથી વડોદરાની જનતાની વચ્ચે રહ્યા છીએ, અમે તમને સૂચન કર્યું હતું કે સાહેબ આ વિશ્વામિત્રીના દબાણોનું કંઈક કરો, અને એ તો ઓન રેકોર્ડ છે, સામાન્ય સભામાં રેકોર્ડ ઉપર છે કે તમારા ચૂંટાયેલા શાસક પક્ષના કાઉન્સિલરે કહ્યું હતું। અને એટલે જ વિકાસ, આપણી સાથે અત્યારે અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, સવાલ એ પૂછવો છે કે સતત આ તંત્ર સર્જિત પૂરનું રિપોર્ટિંગ તમે કર્યું છે અને 1 મહિનો વીતી ગયો। અલ્પેશ, વડોદરાની જનતાની વચ્ચે જો આજે જઈએ તો શું વડોદરાની જનતા સંતુષ્ટ છે કે સહાય માટેની કે જે પછી રિડેમ્પશનની કામગીરી થવી જોઈએ થઈ છે? બિલકુલ કે જો મુફદ્દલ વાત કરો, જે રીતે વડોદરા શહેરમાં પૂર આવ્યું અને વડોદરા શહેરને ક્યાંક ને ક્યાંક આ પૂરે છે તે બરબાદ કરી નાખ્યું છે, કારણ કે જે રીતે લોકોએ હપ્તેથી વસાયેલી જે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ હતી, વ્હીકલો હતા, તમામ આ જે પૂરના પાણીની અંદર ક્યાંક ને ક્યાંક તણાઈ ગયા હતા। લોકોને મોટા પાયે આ પૂરની અંદર નુકસાન વેઠવાનો વારો આવ્યો। અંદાજે 24,000 કરોડનું જે નુકસાન છે તે વડોદરાવાસીઓને વેઠ્યું હતું। પૂરના પાણી ઓસર્યા અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે સર્વે કરી અને સહાય આપવાની વાત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સહાય આપવામાં પણ ઢીલી નીતિ હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે, કારણ કે પૂરને આજે 1 મહિનો થઈ ગયો છે, તેમ છતાં પણ આ સર્વે છે તે હજુ પૂરો નથી થયો।
ખાસ કરીને વાત કરીએ તો અનેક એવા જ્યાં વિસ્તાર છે કે જ્યાં ભાજપના 4 કાઉન્સિલર છે, મેયરનો વિસ્તાર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજુ સર્વે નથી થયા. લોકો છે કે માંગ કરી રહ્યા છે કે અમારી સોસાયટીમાં સર્વે કરવામાં આવે જેથી કરીને યોગ્ય જે રકમ મળવા પાત્ર છે તે લોકોને રકમ મળે. પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે આમાં પણ નિષ્ફળ સાબિત થયું હોય તે પ્રકારની સ્થિતિનું વડોદરા શહેરમાં નિર્માણ થયું છે. તંત્રના પાપે જ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં પૂર આવ્યું અને ત્યારબાદ સરકારે સહાયની જાહેરાત કરી, પરંતુ આ સહાયની જે ગતિ છે તે પણ ગોકળ ગાય ગતિએ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. લોકો હવે ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમ છે તેનાથી ત્રાહિક મામ પોકારી ઉઠ્યા છે. લોકો સમજી ગયા છે કે અમારે હવે આ જે સરકારી બાબુઓ છે અથવા તો જે નેતાઓ છે તેમની પાસે આશા રાખવાનો કોઈ મતલબ નથી અને તેને જ લઈને જે પોતાની સોસાયટીઓ છે અથવા તો જે પોતાના ડુપ્લેક્સ છે ત્યાં બેનર મારે છે કે હવે અલ્પેશ, અહીંયાના જે સત્તાધીશો છે, વહીવટી કરતાઓ છે, તેમની પાસે 1 મહિનાનો સમય હતો. કદાચ તે આજે લોકોના મનમાં જે દ્રશ્ય છે તે કદાચ તે બદલી શક્યા હોત, લોકોના વિચાર બદલી શક્યા હોત, પરંતુ શું એ સ્થિતિ બદલાઈ છે ખરા? શું આજની સ્થિતિ છે કે આ વડોદરાના મેયર, ત્યાંના સ્થાનિક કાઉન્સિલર, વિપક્ષના નેતા હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે પછી મ્યુનિસિપલ કમિશનર, તે આજની તારીખમાં લોકોની વચ્ચે જઈ શકે છે ખરા? તે હિંમત છે તેમનામાં અત્યારે? બિલકુલથી વિકાસ એ જ વાત કર્યો છું કે હજુ પણ આ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર હોય અથવા તો જે મ્યુનિસિપલ કમિશનર, તેમની લોકો વચ્ચે જવાની હિંમત હજી સુધી નથી દેખાતી. કારણ કે જોઈએ તો લોકોનો આ વખતે પૂર આવ્યું, સમગ્ર આક્રોશ છે તે સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમના પર ઉતરે છે. કારણ કે જે રીતે વિશ્વામિત્રી પર મોટા મોટા દબાણો થયા, જે કોતરો હતી તે કોતરો પૂરી નાખવામાં આવીને ત્યાં મોટા મોટા મોલ ખડકી દેવામાં આવ્યા. લોકોને આખરે સમજ પડી છે કે આ જે પ્રકારે વહીવટ કર્યો છે એ વહીવટનું જ આખું આ પરિણામ છે. હજુ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે કે હજુ લોકો વચ્ચે નેતાઓ કે અધિકારીઓ નથી જઈ શક્યા. ગઈકાલે પણ આપણે એક સોસાયટીમાં ગયા હતા અને ત્યાં પણ મીડિયા દ્વારા જયારે કાઉન્સિલરને બોલાવવામાં આવે ત્યારે લોકોએ આ જે કાઉન્સિલર છે તેમનો પણ ક્યાંક ને ક્યાંક ઘેરાવ કર્યો. તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે હજુ જે કાઉન્સિલરો છે અથવા તો જે શાસક પક્ષના નેતાઓ છે અથવા તો જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે સોસાયટીઓ છે તેમાં જવાથી ડરી રહ્યા છે. કારણ કે જે રીતે જોઈએ તો હજી સુધી સર્વે નથી થયો. કારણ કે વાત કરીએ તો જે રીતે વડોદરા શહેરમાં પૂરા, બિલકુલ અલ્પેશ, જે રીતે તમે કહી રહ્યા છો કે એક માસનો સમય વીતી ગયો, એ રિડેમ્શનનો જે સમય હતો કે ભાઈ એક દુર્ઘટના થઈ ગઈ છે વડોદરા સાથે, એમાંથી બહાર આવવા માટેનો સમય હતો કે એ સમયગાળા દરમિયાન વડોદરાની જનતાના પ્રશ્નો સાંભળીએ, પણ એ પણ ન થયું. આભાર અલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ. આશા રાખીએ કે વડોદરાના શાસકોની મોડે પણ આંખ ખુલે. વિકાસ, તમે આશા રાખી રહ્યા છો, પણ મને આશા નથી વડોદરા તંત્ર પણ. કારણ કે 1 માસ વીતી ગયો ને હમણાં 1 સપ્તાહ પહેલા આપણે જયારે આખું વિશ્વામિત્રીની પરિક્રમા બતાવી ત્યારે જઈને પછી વડોદરાની આંખ ઉઘડે છે કે ભાઈ આ વિસ્તારોમાં દબાણ છે ને પછી 13 જેટલા જે જગ્યાઓ છે ત્યાં નોટિસ આપવામાં આવી. અત્યારે નોટિસના નાટક હજુ પણ ચાલુ છે અને નકારાત્મકતા વચ્ચેની ભેદરેખા જ આ છે. હું આશા એટલે રાખી રહ્યો છું કે જનતા તો જાગી ગઈ છે. જો આ શાસકો નહીં સમજી શકે એ વાતને, એટલે જ આપણે આશા રાખીએ છીએ કે શાસકો જો સમજી જાય તો જનતાનું તો ભલું થશે જ, એમનું પોતાનું ભલું થશે કે ભાઈ જનતાને એમ થશે કે વડોદરાના તંત્રમાં મુફદ્દલ જોવા નથી મળી રહ્યા. કારણ કે વારંવાર તમને ટકોર કરવી પડે છે અને તમને ખબર છે તમારા નાક નીચે આ દબાણ અહીંયા ઉભા થયા છે, તો પછી તમારે મીડિયાના અહેવાલની રાહ કેમ જોવી પડે છે? તમારે પહેલાથી જ આ મામલે કાર્યવાહી કરવી જરૂરી છે.